નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ સમાચાર પર તો બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન। ગુજરાતમાં પૂરના કારણે 216 લોકોના મોત। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોતનો આંકડો જાહેર કર્યો। તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં જે પૂર આવ્યું હતું તેના કારણે 216 જેટલા લોકોના મોત નીપજ્યા છે। સરકારની સતર્કતાના કારણે મૃત્યુઆંક માં ઘટાડો કરી શકાયો છે। સરકારે વિવિધ વિસ્તારની જવાબદારી મંત્રીઓને સોંપી દીધી છે, તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કાંકરેજની જવાબદારી સોંપવામાં આવી છે। તો જે રીતે વિજય રૂપાણી 5 દિવસના બનાસકાંઠાના પ્રવાસે છે, તેમાં આજે તેમનો બીજો દિવસ છે। આ સાથે જ તેમણે મંત્રી દળ સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ દરેક મંત્રીઓને ગામ દીઠ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે। આ સાથે જ બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં પૂરના કારણે 216 લોકોના તેમજ 4500થી વધુ પશુઓના મોત થયા છે। તો સરકારની સતર્કતાના કારણે મૃત્યુઆંક ઘટ્યો છે તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું છે। તેમજ દરેક મંત્રીઓને અલગ અલગ, જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કાંકરેજની જવાબદારી સોંપવામાં આવી છે, તેવી જ રીતે દરેક મંત્રીઓને ગણપત વસાવા અને રાધનપુરની જવાબદારી સોંપાઈ છે। તો બાબુ બોખરિયા અને ધાનેરાની જવાબદારી સોંપવામાં આવી છે। આત્મારામ પરમારને ડીસા રહીને કરાશે કામ। આ સાથે જ વિજય રૂપાણીએ દરેક મંત્રીઓને ગામ દીઠ કામ સોંપ્યું છે। તો આ સાથે વધુ માહિતી માટે કમલેશ રાવલ જોડાઈ ગયા છે। તો કમલેશ, જે રીતે મંત્રીઓને અલગ અલગ ગામોની કામગીરી સોંપવામાં આવી છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી આજે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી છે। મીડિયા સમક્ષ માહિતી જાહેર કરી છે કે જે રીતે 3 દિવસ સુધી વિવિધ મંત્રીઓને બનાસકાંઠા અને જે પાટણ જિલ્લાના ગામો છે, જે પૂર અસરગ્રસ્ત વિસ્તાર છે, ત્યાં 3 દિવસ રહેવાની સૂચના આપવામાં આવી છે, જેમાં ગણપતભાઈ વસાવા અને રાધનપુર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કાંકરેજની જવાબદારી, તો બાબુભાઈ બોખારીયાને ધાનેરા, આત્મારામ પરમારને ડીસા, દિલીપસિંહ ઠાકોરને હારીજ, જયેશભાઈ રાદડિયાને સાંતલપુર, શંકરભાઈ ચૌધરીને વાવ, નાનુભાઈ વાનાણીને સુઈગામ અને કેસાજી ચૌહાણને લાખણીની જવાબદારી સોંપાઈ છે। તો બીજી તરફ જે નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ પટેલ, તેમને ગાંધીનગર રોકાવા માટે કહેવામાં આવ્યું છે અને તેઓ 3 દિવસ સુધી ગાંધીનગર રોકાઈને ગાંધીનગરથી જે કામગીરી જે સૂચનાઓ આપવાની છે તે ગાંધીનગર ખાતે રોકાશે। તો સાથે સાથે આજે 3 જે મંત્રીઓ છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ 3 દિવસ સુધી જે તે વિસ્તારમાં રોકાઈને જે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં જે પણ કામગીરી કરવાની છે તે કામગીરી કરશે। સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એ પણ માહિતી આપી છે કે જે રાજ્યમાં પૂર જે વરસાદની સ્થિતિના કારણે 216 જેટલા માનવ મૃત્યુ થયા છે, જ્યારે 4142 જેટલા પશુઓના મૃત્યુ થયા છે। જી, તો કમલેશ, જે રીતે સીએમ 5 દિવસ ત્યાં મુલાકાત પર છે, તો તેમણે વધુ કોઈ મદદ મળે તેવી જાહેરાત કરી છે કે કેમ? ચોક્કસથી જે રીતે જે પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે જે રાહત પેકેજની વાત પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન, તો તેમણે જે રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે જવાબ આપ્યો હતો, તેમણે હાલ 6 લાખ રૂપિયા જેટલી જે મૃત્યુ પામ્યા છે જે પૂરને કારણે, તે લોકોને 6 લાખ રૂપિયા જેટલી રાહત આપવામાં આવી છે। તો બીજી તરફ જે જમીનનું ધોવાણ થયું છે તે જમીનના સર્વેની પણ કામગીરી હાલ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જમીનનો સર્વેની કામગીરી પૂર્ણ કરવાની પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખાતરી આપવામાં આવી છે। તો બીજી તરફ હાલ જે રાહત પ્રાથમિક તબક્કે લોકોનું જીવન ધોરણ ફરીથી શરૂ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવાયું છે। જી કમલેશ, તો જે રીતે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું, હાલમાં ત્યાંની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી જે રીતે હાલ બનાસકાંઠામાં જે ભારે વરસાદ થયો અને ભારે વરસાદ બાદ જે સ્થિતિ સર્જાઈ ધાનેરાની અને ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તાર હતા તે વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં મોટી માત્રામાં નુકસાન થયું છે, લોકોની માલમત્તાને ભારે નુકસાન થયું છે, તો માનવ મૃત્યુ પણ થયા છે। તો હાલ જે રીતે તંત્ર દ્વારા ત્યાં રોકાઈને હાલ થાળે પડવાની પરિસ્થિતિને હાલ થાળે પડવાનો પ્રયાસ કરવાઈ રહ્યો છે। જી કમલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।